રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. હવા સજી હું થયું છે અને ઉઠી ચા પાણી પી આવી ગયા આપણે ભાગવારી વાડીમાં જીરું ઉપાડવા. ઓલો ખૂણો છે ને હા સુકાઈ ગયો. કાલના વિડીયો તમે જોઈ ગયા હે. અને આજ પાછું જવાનું છે અમારા લગ્ન ગાળામાં. તો જીરું હવે મીંડું એકદમ પાકવા ગયો ઘા. તો અટાણે સવારમાં વહેલેરું થોડીક ઉપાડ લઈને પછી લગ્નના લાડવા ખાવાના છે. બપોર પછી આપણે મગમાં બીજું પાણી ચાલુ કરવાનું છે. અને જો મેળ આવીએ ને તો જોખાવાડીમાં એક દવાનો ફુવારો મારવા જવાનો છે હાંજક વેરાનો. પછી બધું હવે ભેગું કઈ રીતના થાય કંઈ ખબર નથી, પણ કંઈક પણ કરીએ જેટલું થાય એટલું તો વિડીયોમાં બનાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાપુ જો ખૂણે વયા ગયા છે. હું પાણીની બોટલ ભરી અને જાઉં ઘડીક વાર ઉપાડી 10 વાગ્યા સુધી, પછી લગ્નમાં જવું જોઈએ. તો બન્યા જ વિડીયોમાં. અટાણે તમે વિડીયોમાં કંઈ દેખાય નહીં અંધારું હોય એટલે. અને જાકર બાકર આજ કંઈ આવી નથી એટલે હવે બપોર પછી એ ખીર છે રૂપમાં ઉપાડવામાં 11 વાગ્યા સુધી કોઈને તો રહે. હાલો 8 વાગ્યા છે. કાલ આપણે પેલા ખૂણામાં ઉપાડતા હતા ને ઉપડી ગયું હે. હવે અહીંયા હે ને વરલાના અહીંયા ટૂંકમાં ઝાડવું વધ્યું નથી ને. જો જીરું કેમ છે જીરું? દવાના છોકરી ના ના આવે તો કિંમતી સીજી ને એટલે આ લેવી પડે. જો સેફ્ટી કરી જીરું જ છે એમાં ઝાડવા પ્રમાણે નામ છે. ઝાડવું જેવું ને તમે મૂંગામેલી સીજી ને લેવું પડે. એટલે આમાં મોટી પાંદડા પરા કરવાના, પછી ગોતવાનું થડ ક્યાં છે ને હવે ચપટીથી ઉપાડ લેવાના આ રીતના. અને આ પછી હુકાઈ જાય ને તો કાંઈ હાથમાં નહીં આવે. એટલે તને હે ને જે ખોટી પીવાળું કામ છે ને ઝીણું ઝીણું એ લઈ મણ ના થાય આવે લેવું તો પડે ને. નાખી થોડું ઈ થયું હોય આ કઢીમ નાખવા જેટલું વધારે એટલું જ હુકલ છે આગળ. જો એક પાડ્યું આની ઘરે જો તમે દેખાતો ને જાય જરાક હજી સેજ લીલું હોય કે ઘાટો ઘેરો છે ને એ પીરો પડી ગયો. પણ આ ઉપાડ લે તો તમે બે પારીએ થઈ જાય ઉપાડવા જેવા. હવે આ જરાક ઉપાડ લઉં પછી દુઃખ લઈ ગઈ જાય ફીરાવી આવીને સાપાને લઈ આવી પછી જાવું ને લગ્નમાં જવું જોઈએ એવું જ છે. કુટુંબ જ છે એટલે જવું જોઈએ. હાલો કાળી કાળી ભેંસનું ધોળું માખણ બ્લેક બફેલો વેરી નાઇસ બટર પનીર જી કેવી તમે ભાઈ માખણ ને ચટણી ને ખાવાની જે મજા આવે અટાણે સવારમાં વાત પૂછો મને. આ જે છે ને માખણનો સ્વાદ એ ઓરિજિનલ માખણ ગામડે જ મળે ભાઈ. જે વલણામાં સાસ થઈ હોય ને એટલે જો કંઈક 100-200 મિલી જેટલું આપણે ઘી થઈ જાય હવે ઉગાડી. અને એમાં લસણવાળી ચટણી જરાક નમક ફેવરિટ ખોરાક આપણો હીરાવી લઈએ એટલે જોવું ના પડે હાኝ સુધી. એટલું કંઈક લીધું છે મખણ મટર ને ચીઝ કહેવાય ને ભાઈ ડુપ્લિકેટ હોય આ ઓરિજિનલ ચીઝ. હાલો 9:30 વાગી ગયા. જીરું ઉપાડવાનું કામ થઈ ગયું અટાણે પૂરું. હવે જવું છે લગ્નમાં. બાપુની કંઈ આવી ગયા. હું જે ઉપાડેલો હતો ને આપણે વહેલો સવારનો અહીંયા હેરા વાયરા જોવા 4-5 વાર થયા ને અહીંયા તો 3 જ થયા. જીરું હતું ને આપણું ઝીંકું એ ઝીંકા 3 થયા. હેરા વાર નાખીને તો પવન વધારે નીકળે તો વિખાય નહીં કોર્યું. પણ હવે તો લગભગ આજ વેરું નહીં આવે ઉપાડવાનું. કાલ સવારે 2-4 મજૂરી આ પાડી જો આવે ને તો એટલું બધું ઉપાડ લઈ. આ વધારે સુકાઈ ગઈ અને આ પાડ્યું હવે આમ જો કંઈ દબાવવું કંઈ ખાસ ખાસું નથી. ધીરું ચાલુ રાખવું. માણસો જડી જાય ને તો એને ખબર 4-5 દી પછી ભેગું થાય ને બધું ભેરું પાકી જાય અહીંયા ને ધોખે ને. કાલે હાથા પાડી જો આવે ને તો ખેંચી લઈને આજ બપોર પછી આપણે મગમાં પાણી ચાલુ કરવું અને ધોખાવાડીમાં જે રાઉન્ડ મારવો દવાનું. અને આજે 4-5 દી તો વેરું નહીં આવે ઉપાડવા જવાનું. અને 22-28 વળી વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે. એટલે રાઉન્ડ હળવો પાવડરનો સલ્ફરનો મારી દઈએ ને તો 2-4 દી આઘા થઈ જાય વાંધો ના આવે.
હવે આપણે લુગડા બુગડા બદલાવી, લાડવા ખાઈ આવી, બપોર પછી મગમાં પાણી ચાલુ કરું. હાલો રૂંધાના 3 વાગી ગયા, લાડવા બાડવા ખાઈ, રૂંધાના ચા પાણી પી, અને હવે આપણે છે ને આ મગમાં ઓલા બાંધવા પેપ્સી પટ્ટી એટલે લાકડા ખોલ લઈ, પાણી પહેલાં બાંધી લઈને તો વાંધો ના આવે, કારણ કે પાણી કાઢ્યું એટલે 1-2 દિવસમાં જ આપણે મગ બાંધીને આવી જાય, તો પછી એમાં ગિરાય નહીં, પાણી કાઢેલું હોય ને. ચકલી બહુ બે જોઈને જરાક કોટા ક્યાંક પી ગયા, જડી હતું ને આ તાયરું કરી આપણે આમાં જોઈને ક્યાં નીકળે કોટો. આ રહ્યો જો કોટો અમુક માથે આવી ગયો, આ તો લગભગ ચકલી કામ લઈ લીધું લાગે. હા ત્યાં કોટા કાપી નાખા, એટલે ખાસ ધ્યાન રાખવાનું જોઈએ ચકલીનું. થોડાક દી જરાક દાર દેખાય ને કાઢી લઈએ. આ નીકળા દિનેશભાઈ જો ઘઉંનો પલાળમાં દિવાહરી મૂકી દીધી, ખડ બહુ હે ને કે હલગાવ ના ઘઉં ના કરી ખેડવાનો વિચાર હતો, જમીનમાં મિક્સ કરવાનું, ખડ ઘણું હોય ને કે બિયાણ મરી જાય. તો લાકડા ખોલ લઈ, પટ્ટી બટ્ટી બાંધીને પછી મોડે ચાલુ આજ નથી કરવું, આજ હું ધોખાવાડીમાં દેવા રાખવા, કાં રાતે પાઈ લે પાઈ કાં કાલ હેલી જાય. હો બાકી દિનેશભાઈ બધું હેઠમાંથી હવે હેરખી આંખ પકડી ઘડીક વાર પૈસા મળ્યો બહુ ના જાય હું, હવે વાંધો નહીં આવે, ઉપાડી લે. આમાં હે ને ધ્યાન બહુ રાખવું પડે, કોઈ ડીસા કે બધું કાંઈ ઉપાડીએ બસ વેરું ના આવે. એક સુધી જો હાથ પકડી લઈએ ને તો સેકન્ડ કરે, આગળ 5 મિનિટ સાફ. હાલો રૂંઢાના 5 વાગી ગયા અને આવી ગયા આપણે ધોખાવાડીમાં છેલ્લો ફુવારો મારવા. બાપુ નથી આવ્યા, એને મગમાં પાણી વારવાનું ચાલુ કરી દીધું હે. કોક ખોટા દેખાય ને હવે ચકલી કાપી ગયા આવે એટલે બધું તમે પાણી ચાલુ કરી દો અને હું એકલો સાટી આવી હાંજ સુધીમાં. 5 વાગી ગયા, અંધારું થઈ જાય પણ ધીરે ધીરે સટાઈ જાય, લાગશે વાર પણ આવશે મજા. અને ધોખાવાળીનું જીરું તમે કાલના વિડીયોમાં જોયું છે હે, ના જોયું હોય ને તો કાલનો વિડીયો જોઈ લેજો. એવા ટાણે તમને ઉપર સારું દેખાડો આવું કંઈક છે. અને બાજુમાં જો વચ્ચીભાઈને થ્રેસરમાં કાઢી લીધું જીરું. એને ટૂંકમાં મારાથી થોડાક દી વહેલું હતું, 8 દી આપણે વીણવાનું હાલતું હતું ને તો એને વાવેતર કર્યું, પણ એને ટૂંકમાં પાણી ભરાય ના આવે એટલે બહુ જાડું ગ્રો નહોતું કર્યું અને કાટું હતું એટલે બહુ ફૂટ્યું નહોતું, લગભગ 4-5 મણની એવરેજ આવી વીઘે એને. આમાં ફટાફટ બનાવી લઉં. ચલો કંઈક છે આપણે આમ તો જો કે હવે જીરું પાકવા માંડ્યું, આજ લુઈએ હબાવની પડે, હજી આપણે 6-7 દી ઉપાડવાનું વેચ નહીં આવે એટલે છંટકાવ કરી દે ને તો 2-5 દી ટૂંકમાં ઊભું રહીએ, થોડોક ભેજે જડી જાય અને થોડીક દવાનું એ ટૂંકમાં થોડા જ 15-20% જેવો ફાયદો થઈ જાય. હું કંઈ બગાડ કંઈ છે નહીં. પાતા જોકું મનમાં હતું જરા કે એક રાઉન્ડ મારવો એટલે મારી દે, પાછી ઉપાડી નંબરે M45 છે, માઈપી નાખે કારણ કે લૂ મળી ગરમ લાગે. 1/2 કિલો જેવો M45 નાખો અને 120 ગ્રામની ટ્રાયસાઇક્લોજેલની પડી ગઈ આવે, એ આપણે અડધી જ નાખી, 60 ગ્રામ જ નાખી. અને સલ્ફર 80% છે, દાણો ભરાવામાં મજબૂત ટૂંકમાં ફાયદો કરે સલ્ફર, એ આપણે 1/2 કિલો જ નાખવાનું છે. અને મગફળીમાં આપણે સાટવાનું હતું ટૂંકમાં વૈધું લીધું નથી, 0046.5 પોટાશ છે. પોટાશ ને સલ્ફર બે આવે આમાં લિક્વિડ ફોર્મમાં. પોટેશિયમ કે 46.5% અને સલ્ફર SO3 એ 70% WV અને બીજા બે કંઈક કન્ટેન આવે છે, જોઈ લેજો વિડીયો ઊભો રાખીને. આ આપણે છે ને 35 ml નાખવાનું છે, આમ ડોજાનો 50 ml નો છે, આપણે 35 ml નાખીને છંટકાવ કરવાનો છે. હળવો અને સામાન્ય છંટકાવ કરવો. ચાલો ફટાફટ દ્રાવણ બનાવીને મંડાઈ રહું, મોડું જુલમ થઈ જાય એકલું આવો ને એટલે. હાલો
જો 6:30 વાગ્યા છે ને આપણે અડધા જીરામાં સટાઈ ગઈ છે અને હજી 6 કે 7 પંપ જો છે એટલે મોડું ઘણું થઈ જાય 7:30 જેવું થઈ જાય હવે પવન ધીરો પડી ગયો એટલે મજા આવે ઘડીક વાર પવન બહુ હતો અને આજ જે લૂ હતી ને એવી લૂ જો 2-3 દી રહી ગઈ ને તો આ જીરું 2 દીમાં ગોટો વળી જાય 2-3 દીમાં તો આ બધા આ લૂના કારણે હવે ખોટા પડવા માંડ્યા ફૂમકા આ માવદાણો ના ભરાય આપણે મોડું આવે તો થાય ને એટલે તકલીફ બી જ પડે છેલ્લે આ બધા ખોટા પડવા માંડ્યા માટલા ફૂમકા કાલ કરતાં આજ ઘણું બધું પીરું પડી ગયું જીરું આ પારવા છોટા હતા ને ઘણા બધા ફૂલડાને મલક હતું પણ એકદમ ની જાર મળી ગઈ લૂ એટલે હવે ટૂંકમાં જીરું ગાયો ઘા વળી જાય આપણે ખારાવાડીનું સંજયભાઈ વાળું ઉત્પાદન એટલું બધું મળે નહીં પછી કારણ કે કણ જ ના ભરાય એટલે હવે છે ને કિંમત કરીને માણસનો સપા રાખવાનો થાય મજૂરનો આવી લૂ રહે ને તો શિયાળદીમાં બધું જીરું ગોટે વળી જાય હવે આપણે મનમાં હતું દવા છાંટવાનું અને અહીં કેદી ઉપાડવા આવવાનું થાય કંઈ હજી નક્કી નથી કારણ કે ઓલું જીરું વહેલું પાખિયા ના કરતા અહીંયા 4 જ પાણી કાઢેલા 6 પાણી કાઢેલા એટલે કાસવાસો ફુવારો મારી દઈ વાંધો ના આવે તો હાલો જાજી વાર વિડીયો બનાવવો નથી મોડું જુલમ થઈ જાય વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો